પ્રણામ મિત્રો, થોડો સ્વાધ્યાય કરી લઈએ. થોડા વર્ષો પૂર્વનો એક પ્રસંગ. અંગ્રેજોના રાજ્યમાં એક અંગ્રેજનો દીકરો બીમાર પડ્યો. અનેક ઉપચારો કરાવવા છતાં તાવ ઉતરે નહીં. એ અંગ્રેજને ત્યાં કામ કરનાર માણસ ભારતીય હતો. એને કહ્યું, તમારા બધા જ ઉપાયો ના કામયાબ નીકળ્યા. હવે હું એક ઉપાય બતાવું, તમને યોગ્ય લાગે તો અપનાવજો. એમની પાસે તો હા પાડવા સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં. એટલે કહ્યું, મારો પરસેવો એને પીવડાવો તો તાવ ઉતરી જશે. અને ખરેખર એવું બન્યું. તાવ ઉતરી ગયો. પૂછવામાં આવ્યું, આવું કેવી રીતે? એ કહે છે, મારી માતા શીલ સંપન્ન હતી. એનું જીવન પવિત્ર હતું. એ અપૂર્વ તેજની સ્વામીની હતી. એનું બ્લડ છે માટે આવું બન્યું છે. આ પ્રભાવ મારી માતાની પવિત્રતાનો છે. ભારત દેશની આ વિશિષ્ટતા હતી. ચિત્ત વાસનાવાળું હોય અને વાસના વગરનું હોય, બંને વખતે તમને પાવર ક્યારે હોય વિચારજો. કોઈક વ્યક્તિને કદાચ પોતાની ઈચ્છા મુજબ ન જીવાય અને ના છૂટકે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે તો પણ એ મંજૂર રહે, પણ એની પાછળ આખો દેશ ન બગાડાય. ઊંડાણથી વિચારશો તો આ બધી વાતો સમજાય તેવી જ છે. તમારે આજે સેક હેન્ડનો રિવાજ સાવ સામાન્ય થઈ ગયો છે. જે ન કરે તે ગામડિયા ગણાય. પણ તમારી જાતમાં તપાસજો. આવું બને ત્યારે તમને શું થાય છે? તમારું સંવેદન સ્પંદન શું હોય છે? એ વિચારશો તો મહાપુરુષો યાદ આવશે. પણ આજે મન વિકૃત બન્યું છે. ભોગ પ્રધાન જીવન બન્યું છે. ભોગ એ જ જીવન એવી મનોદશા ઘડાય છે. સાધનોનો ઉપયોગ કરવા દ્વારા બે રોકટોક ભોગની દિશામાં દોટ મુકાય છે. આ બધા પાપો છોડશે નહીં કોઈને. આ શીલ સંપન્નતાની વાતો તમને પસંદ નથી, મગજમાં બેસતી નથી. પણ અત્યાર સુધીનો ઇતિહાસ તપાસો. અત્યારે જે શીખવાડાય છે એ ઇતિહાસ ખોટો છે. કારણ કે દેશ ભલે આઝાદ બન્યો, પણ અત્યારે અંગ્રેજોનું જ શિક્ષણ આપવામાં આવે છે. એમાં એવું શીખવાડે છે કે આ મેકોલે શિક્ષણ આવ્યું ને આપણે સબળા બન્યા, બાકી તો આપણે નબળા હતા. તમને ક્યાં ટાઈમ છે? તમારે તો પૈસા જ કમાવા છે ને. તમારો સંતાનો શું ભણે છે, એમના મગજમાં શું ચાલે છે, એ ક્યારેય જાણવાની કોશિશ કરી? એ લોકો મેકોલે શિક્ષણથી સબળા બન્યાની વાત કરે છે, પણ કાશી વારાણસીમાં મોટી વિદ્યાલયો ચાલતી. ત્યાંનું એક પુસ્તક વર્તમાનના કહેવાતા બધા હોશિયાર લોકો ભેગા થઈને ઉકેલી ન શકે અને કહે આપણે પહેલા ભણવામાં પછાત હતા. આ તો હજુ 200-300 વર્ષ પૂર્વેની વાત છે. જાણો તો ખ્યાલ આવે. પણ તમને ફુરસદ છે? તમને રસ આર્ય દેશમાં નથી, અનાર્યમાં છે. માટે વસ્તુની પસંદગી કરવાની હોય તો ફોરેનની. યાત્રા કરતા કોઈ ફોરેનર જતો હોય તો જોયા કરો. ઇંગ્લિશ ભાષાનો પણ એટલો મોહ. કોઈ ઇંગ્લિશમાં બોલતું હોય તો થઈ જાય. ઇંગ્લિશ ના આવડતું હોય તે જાણે મૂર્ખ ગણાય. પણ તમને ખબર નથી કે એ ઇંગ્લિશ મેનોની જીવન પદ્ધતિ કેટલી ખરાબ છે. આર્ય દેશના સંસ્કારો, આર્ય દેશની જીવનશૈલી, આર્ય દેશનો ઇતિહાસ તો અદ્ભુત હતો. દેરાસર ઉપાશ્રયમાં કેવી રીતે જવું એનો પણ તમને વિવેક નથી. તમારો પહેરવેશ આછો, ટૂંકો ને શરીર ચુસ્ત ન હોવો જોઈએ. શોભે તેવા, પૂરું શરીર ઢંકાય તેવા અને ખુલતા કપડાં પહેરીને આવનારને જ ધર્મસ્થાનોમાં પ્રવેશ મળવો જોઈએ. બાકીના તો પવિત્ર ધર્મસ્થાનોને અભડાવવાનું કામ કરે છે. એવા લોકો નહીં આવે તો ઓછું પાપ લાગશે. કેમ કે એવા લોકો ત્યાં આવીને બીજાનું પણ પતન કરાવશે. સ્વયં તો પડેલો હતો જ, પણ બીજાના પતનનું એક મહાપાપ બાંધશે. આ વાતો આત્મકલ્યાણ માટે સમજવી જરૂરી છે. ઘરની દીકરીઓ માટે બધી વાતો ખાસ ધ્યાનમાં લેવી પડે તેવી છે. દીકરી મોટી થાય પછી પિતાએ ધ્યાન રાખવું પડે. એને ગમે ત્યાં ન મોકલાય, નહીં તો ભૂખ્યા વરુ આગળ માંસનો ટુકડો એમને એમ પડ્યો રહે એ શક્ય જ નથી. વર્તમાન સંયોગો આગ જેવા છે. આગમાં જઈને બળવું નહીં. પોસિબલ છે? સર્વે કરો, તપાસ કરો. આજને ચિત્તની પવિત્રતાની વાતો તો સ્વપ્નવત છે, પણ દેહથી કેટલાય પવિત્ર મળશે. આના નુકસાનકારક પરિણામ આવશે ત્યારે તમે રડવા બેસશો. એને કરતાં હમણાંથી સાવધાન બનવાની જરૂર છે. સાધુને પણ 9 વાળાનું પાલન કરવાનું હોય છે. એમનું સંયમ બરાબર પરાય એની કાળજી તમારે લેવાની છે. એના બદલે તમે તો મોબાઈલ લઈને એમની પાસે આવી જાઓ. હજુ ઓછું કહ્યું ને? મોબાઈલ એમને આપી પણ દો. આ મોબાઈલે તો એક સ્થાનની અંદર જે બરબાદી સર્જી છે એની વાત થાય તેમ નથી. ઘરમાં તમે સૂઈ જાઓ, પછી તમારા દીકરા દીકરી આખી રાત વાતો કરે, તમને અણસાર પણ ના આવવા દે, એના મોબાઈલને તમે ટચ પણ ના કરી શકો. વિચારો કેવું માણસ થઈ ગયું છે. તમને એ વિશે કોઈ ચિંતા ખરી? શું કરીએ એમ ન બોલશો. તમારી પાસે બધી જ આવડત છે. ખરી ચિંતા થાય તો બધું થઈ શકે. જે તત્વજ્ઞાની છે, વૈરાગી છે અને 9 વાળનું પાલન તો જે રાગી છે તેને કોઈ નિયંત્રણ નહીં. એને તો ઓર વધુ નિયંત્રણ હોવું જોઈએ. તો જ સ્વ પરનું ભલું થવાનું છે. તમે સાવધાન નહીં બનો તો નુકસાન તમને છે. જાગૃત બનવાની તાતી જરૂર છે. જાગૃત નહીં બન્યા તો રાંડિયા પછીના દાપણનો કોઈ અર્થ નથી. મહાપાપોથી બચવું હોય અને બચાવવા હોય તો સાવધાન બની જજો. આવી જ વાતો લઈને ફરી મળીશ.